તો હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો. તો આજનો વિડીયો બહુ જ મહત્વનો બનવાનો છે, કારણ કે જીસીએએસ પોર્ટલ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે તમને ઘણો બધો કામ લાગશે અને તમારા એડમિશનની આ છેલ્લી તક ગણો તો ઈ પણ. હવે તો આપણે જીસીએએસ પોર્ટલ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે યુજી અને પીજી ના વિદ્યાર્થીઓ માટે નવા એડમિશન માટે એક છેલ્લી તક. એમાં લખેલું છે યુજી અને પીજી ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર અને જીસીએસ પોર્ટલ દ્વારા નવા એડમિશનનો એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જે તો તમને પહેલેથી છેલ્લે સુધીમાં આખા વિડીયોમાં જોડાઈ દીધો તો તમને ખબર પડી જશે કે ભાઈ આ પત્રમાં છે શું. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ પાર્થ મરડિયા એન્ડ વેલકમ બેક ટુ અવર વિડીયો. તો હવે ચાલુ કરીએ છીએ આપણે આજનો વિડીયો કે ભાઈ પરિપત્રમાં છે શું. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે 18/7 ના રોજ 18 જુલાઈના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એમાં જો સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટીએ લખ્યું છે શું, તો કે ભાઈ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે 6/7 એટલે કે ભાઈ 6 જુલાઈના રોજ એ શનિવારે સાંજે 4 વાગે બધી મીટિંગ બેસાડવામાં આવી હતી અને મીટિંગમાં એમાં નક્કી કર્યું કે ભાઈ 15 સરકારી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ યોજાયેલ ઓનલાઈન મીટિંગમાં બધાએ અનુમતિ સાથે થયેલા નિર્ણય અનુસાર જીઆઈપીએલ દ્વારા યુનિવર્સિટી કોલેજના જીસીએએસ પોર્ટલના લોગિનમાં એલોટમેન્ટ મેનુમાં નવું ઓપ્શન છે. એલોટમેન્ટ મેનુમાં નીચે મુજબના ફોર્મ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે, જેને વંચાણે લઈ અને યુનિવર્સિટી નીચે મુજબ આપણે છે એ પ્રવેશ હાથ ધરવા માટે તૈયાર છે. તો સૌથી પહેલા ફોર્મ છે શું અને નોંધ શું છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો ક્રમ છે એડિટ અને એપ્લિકેન્ટ બેઝિસ ડિટેલ્સ. એમાં લખેલું છે વિદ્યાર્થીએ જે પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તો તેને કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના અસલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરી અને નીચે મુજબ ફિલ્ડ્સમાં જો કોઈ પણ ભૂલ હોય તો એ સુધારી શકાશે. એલોટમેન્ટ મેનુ છે એમાંથી આ કાર્યવાહી થઈ શકશે. જેને એડમિશન લઈ લીધેલું છે એને જેને સ્કૂલ ફાળવી દીધે જેને કોલેજ ફાળવી દીધેલી છે એમના માટે આ લાગુ પડશે. વિદ્યાર્થીનું નામ છે, જન્મ તારીખ છે, જેન્ડર છે, વિદ્યાર્થીની કેટેગરી છે, વિદ્યાર્થીની દિવ્યાંગતા છે, એચએસસી એટલે કે સ્નાતકના સીટ નંબર તક અને પાસિંગ મહિનો. આ બધી જ વસ્તુમાંથી તમે કાંઈ પણ સુધારવું હોય તો તમે સુધારી શકશો. પછી બીજું છે એડિટ એપ્લિકન્ટ એડમિશન. તો કે ભાઈ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ ચોઇસ અને કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશમાં જો અલગ હોય તો તેવા વિદ્યાર્થીઓએ ક્રમ નંબર 5 માં દર્શાવ્યા મુજબ પ્રવેશ રદ કરવાનો રહેશે અને ત્યારબાદ ક્રમ નંબર 3 મુજબ છે એ પ્રવેશ આપી શકાશે. તો ક્રમ નંબર 3 શું છે એ આપણે હમણાં આગળ જોઈ અને ક્રમ નંબર 5 માં પણ શું છે એ પણ આપણને આગળ ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ક્રમ નંબર 3 માં જો શું લખેલું છે કે ભાઈ ડાયરેક્ટ એડમિશન કન્ફર્મેશન. આ તમારા માટે ખાસ લાગુ પડે છે. ડાયરેક્ટ એડમિશન કન્ફર્મેશન એ શું, તો ભાઈ શાંતિથી જોજો. એવા વિદ્યાર્થી કે જેમણે જીસીએએસ પોર્ટલ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે અને કોલેજ તેમના પ્રવેશના નિયમોને આધીન આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ફાળવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ જીસીએએસ એપ્લિકેશન નંબર છે એ દાખલ કરી અને વિદ્યાર્થીના મોબાઈલમાં એક ઓટીપી આવશે અને ઓટીપી દ્વારા વિદ્યાર્થીને ડાયરેક્ટ પ્રવેશ આપી શકશે. હવે કોઈ પણ વિદ્યાર્થી છે કે જેને ભાઈ ઘણા બધા વિદ્યાર્થી એવો હોય કે એને કોલેજમાં ઘણા બધા ઓળખતા હોય, ઘણી બધી કોલેજ એવી હોય કે એમાં સગા સંબંધી ને આવા બધા હોય, તો એમને લાભ મળે એટલા માટે આમાં જો શું કીધું છે તો કે ભાઈ કોલેજ વાળા છે એ આ એડમિશન પોર્ટલમાંથી આ બધું કરી શકશે, વિદ્યાર્થી નહીં કરી શકે. તો તમારે કોઈ પણ જાણીતા લાગતા વળગતા હોય તો એમને કહેવાય કે ભાઈ અમને એડમિશન કરાવી દો, અમારે એડમિશન બાકી છે. એમાં લખેલું છે કોલેજ વાળા છે ઈ શું કરી શકે, તો કોલેજ વાળા છે ઈ આપણને ડાયરેક્ટ જ સીધો પ્રવેશ આપવા માટે જીસીએએસ એપ્લિકેશન નંબર નાખે એના પોર્ટલમાં, એટલે વિદ્યાર્થીમાં ઓટીપી આવે અને વિદ્યાર્થીમાં ઓટીપી આવે એટલે ડાયરેક્ટ જ પ્રવેશ મેળવી શકાય. તો આ એક તમારા માટે છેલ્લી તક છે. એના પછી ચોથું છે ઈ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લો. એડમિશન કન્ફર્મેશન મેન્યુઅલ. એમાં જો શું છે કે ભાઈ એવા વિદ્યાર્થીઓ કે જેમણે જીસીએસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરેલ નથી
જેને પણ GCAS પોર્ટલમાં ઓનલાઈન અરજી કરેલ ન હોય તો એવા વિદ્યાર્થીઓએ કોલેજ તેમના પ્રવેશને નિયમોને આધીન આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ફાળવવા ઈચ્છતા હોય તો વિદ્યાર્થીઓની જરૂરી વિગતો અને કોલેજ દ્વારા 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી લઈ અને આવા વિદ્યાર્થીઓને મોબાઈલમાં આવેલા OTP દ્વારા સીધો પ્રવેશ ફાળવી શકશે. જો આ પણ હજી આમાં સૌથી તમારે GCAS પોર્ટલમાં તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો પણ તમને નવું એડમિશન મળશે, પણ તમારા કોલેજમાં કોઈ પણ સર અથવા તો કોઈ પણ મેડમ જાણીતા હોવા જોઈએ તો જ આવી રીતના કરી શકાય, બાકી તો કેમ કરી શકાય. એટલે કોલેજના કોઈ પણ મેડમ જાણીતા હોય અથવા તો કોઈ પણ સર જાણીતા હોય તો એમની પાસે જવાનું અને એને કહેવાનું કે ભાઈ મેં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ નથી તો પણ તમે મને એડમિશન આપી શકશો. તમારે આ રીતે મોબાઈલમાં OTP આવે અને આ રીતે સીધો પ્રવેશ આપી શકાશે. આ તમારો મહત્વનો ચાન્સ છે, તમારું 1 વર્ષ ન બગડે એટલા માટે. તો આ રીતે આવા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન નંબર અને નામ સાથેની યાદી છે અને રજીસ્ટ્રેશન ફી 5 ઓગસ્ટ, જો તારીખ પણ બહુ લાંબી વધાઈ રહી છે, 5 ઓગસ્ટ 2024 સુધીમાં સમય દરમિયાન GUAC ના ખાતે જમા કરાવવાની રહેશે. બરાબર, તો આ તમારી છેલ્લી તક છે. વહેલામાં વહેલું જેટલું થાય એટલું તમે વહેલું એડમિશન લઈ લેજો, બાકી જગ્યા ભરાઈ જશે તો એડમિશન આ વર્ષે નહીં મળે, ચોખ્ખું છે. અને પાંચમું કેન્સલેશન મોડ્યુલ, એટલે કે ભાઈ વિદ્યાર્થીની અરજીના આધારે જે તે કોલેજ વિદ્યાર્થીનો પ્રવેશ તારીખ 30/7/2024 સુધી રદ કરી શકશે. 30/7/2024 એટલે કે 30 જુલાઈ સુધી તમારે કોઈ પણ અરજી છે એ રદ કરાવવી તો રદ કરી અને પછી નવેસરથી ફરીથી આ રીતે કોલેજ આપણી પાસે રજીસ્ટ્રેશન ફીના 300 રૂપિયા લે તો આ રીતે આપણે રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને ડાયરેક્ટ એડમિશન લઈ શકાશે. ઉપરોક્ત મુજબના ફોર્મ માત્ર કોલેજના લોગિનમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જો કોલેજ દ્વારા જે લોગિન કરવામાં આવે એમાં જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. એટલા માટે મેં તમને કીધું કે કોલેજના કોઈ પણ સર અથવા તો કોલેજના કોઈ પણ મેડમ તમારા જાણીતા હોય તો તમે એના પાસેથી તમે એડમિશન કરાવી શકશો. ભલે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય કે ન કરેલું હોય પણ આપણને એડમિશન મળશે. તો તે જેથી GCAS પોર્ટલ પરથી પ્રવેશની કાર્યવાહી તેમજ UG અલોટમેન્ટ, એનરોલમેન્ટ અને PG રજીસ્ટ્રેશનની કામગીરી સૂચના રૂપે થઈ શકે છે. એટલે આ રીતે સારી રીતના કામગીરી થઈ શકે છે. આભાર કુલ સચિવ. તો આ બધી આખી મીટિંગ બેસાડેલી હતી, એમને ઘણી બધી મીટિંગ કરેલી છે. 6 જુલાઈના રોજ એમને મીટિંગ કરેલી છે, એમાં આવું બધું એને નક્કી કર્યું કે ભાઈ અત્યારે ઘણી બધી સીટો ખાલી છે તો છેલ્લો ઓપ્શન આ છે કે ભાઈ કોઈ પણ કોલેજમાં છે એ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય, કોઈ પણ કોલેજમાં એડમિશન દેવા માંગતા હોય વિદ્યાર્થીઓને તો આ રીતે 300 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ભરી અને તમે એડમિશન આપી શકશો. બરાબર, તો આઈ હોપ કે આ વિડિયો, આ નવો પરિપત્ર છે, આ વિડિયોમાંથી તમને ઘણું બધું તમને જાણવા મળ્યું હોય છે અને આ પરિપત્રથી તમારા ઘણા બધાના એડમિશન પણ થઈ શકે. તો વિડિયો જો સારો લાગ્યો હોય, વિડિયોમાંથી કાંઈ પણ જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા એવા વિદ્યાર્થી મિત્રો અથવા તો એવા મિત્રો કે જેમને હજી રજીસ્ટ્રેશન જ કરેલ નથી અથવા તો એડમિશન નથી મળ્યું તો એવા મિત્રોને શેર કરી દેજો. બાકી આપણે કંઈક અલગ જ ટોપિકમાં મળીએ, તો ત્યાં સુધી થેન્ક યુ.